અરિહંત 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 વાસુ પૂજ્ય 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 ભગવાન વાસુ પૂજ્ય 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 ભગવાન મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નારાયણ 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 ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ વાસુ પૂજ્ય જીણંદજી નિરકત નયનાનંદ પડકજ પ્રેમે પ્રણમતા પામુ પરમાનંદ વાસુ પૂજ્ય સ્વામીનો આસરો બીજાનું જયા માતાના પુત્રને ભાવે કરું પ્રણામ વાસુ પૂજ્ય સ્વામી ટોક વિથ ગોડ પ્રભુ સાથે વાર્તાલાપ અથવા તો વાતચીત એના અનુસંધાનમાં છેલ્લા કેટલાય દિવસથી ભગવાન આપણને 9 પ્રકારના શું બતાવી રહ્યા છે અમૃત કુંભ કુંભ એટલે કળશ અથવા ઘડો અમૃતથી છલોછલ ભરેલા એવા 9 ઘડા જે આપણા આત્માને અમૃત એટલે ખરેખર ક્યારેય મૃત્યુ સ્પર્શી જ ન શકે એવી ભગવાન જેવી પરમ શુદ્ધ અને પરમ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરાવી દે એકાદ ભવમાં પણ અને આ ભવની અંદર પણ એ દિશામાં આપણી સારી એવી પ્રગતિ થઈ શકે એવા અદ્ભુત નવકુંભ બતાવી રહ્યા છે જેમાંના ગઈકાલે આપણે છેલ્લો સેકન્ડ લાસ્ટ 8મો અમૃત કુંભ વિચાર્યો ગયો દરેક શુભ ચીજ પવિત્ર વિચાર સુંદર વાણી વગેરેમાં ભગવાન કે છે મારી અમી દ્રષ્ટિને જ કારણભૂત માનવાની અને એનાથી વિપરીત પ્રતિકૂળતા આવે માંદગી આવે આપત્તિઓ આવે એના મૂળમાં એમ નહીં વિચારવું વાય મી મને કેમ આવું બધું આવે છે હું તો ધર્મ કરું છું રોજ દેરાસર જાઉં છું પૂજા કરું છું ને મને આ તકલીફ કેમ આવી એવું વિચાર એ વખતે વિચાર કરવાનો કે નક્કી અજ્ઞાન અવસ્થામાં કોઈક ભાવમાં મેં આવા કોઈ પાપ કર્યા છે અંતરાય કોઈકને નાખ્યા છે માટે મને આ તકલીફ આવી છે એમાં બીજો કોઈનો વાંક નથી એ કદાચ કોઈ નિમિત્ત બને પણ મૂળ કારણ તો મારે મેં પોતે જ અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો અને સાથે સાથે બીજા કારણ બે કયા
ચાર કષાય, અને ત્રીજું કારણ પ્રમાદ, હું સેવન. આ બધા જ આપણા તમામ દુઃખોનું મૂળ કારણ છે. આ વાતને બરાબર મગજમાં બેસાડવી પડશે, નહીં તો મોટે ભાગે આપણે કાં કોક જીવને ઉપર ગુસ્સો કરીએ અને કાં ક્યાંક તો ભગવાન ઉપર ગુસ્સો કરી નાખીએ અને ભગવાન સાથે ઈટ્ટા કરી નાખીએ. પણ હકીકતમાં આપણા તમામ સુખ કે દુઃખનો માટે જવાબદાર આપણા પોતાના જ કર્મ, કષાય અને પ્રમાદ છે. અને આવેલી આફતને પણ એમાં ફેરવવું, આશીષમાં ફેરવવા માટે પણ શું કરવાનું? તારે પ્રયત્નશીલ રહેવાનું. પ્રયત્ન તારે કરવાના. આફત આવી હોય દૂર કરવા માટે, પણ એમાં જો સફળતા મળે ધારો કે, ત્યારે એમાં મારી કરુણા અને કૃપા દ્રષ્ટિને જ ચાલક બળ તરીકે હૃદયથી સ્વીકારવું. આટલું જો તું કરી શકે તો જ તું મારો બની શકે. હવે આજે છેલ્લો અમૃતકુંભ લઈ લઈએ. તને સાધના ક્ષેત્રે મળતી સફળતા, સિદ્ધિ, લબ્ધિ, શક્તિ, વૃદ્ધિ અને સમૃદ્ધિમાં મહત્વ દ્રષ્ટિને કે ખુશાલીને સ્થાપિત કરવાના બદલે, અહીં પણ આવું આવે, લબ્ધિ સિદ્ધિ, લબ્ધિ સિદ્ધિ શક્તિ, હું કઈ છું, આઈ એમ સમથિંગ, આઈ એમ એવરીથિંગ, અહંકાર આવી જાય, પોતાની મોટાઈ મનમાં સ્થાપિત થાય અને એને કારણે જીવ નાચે, ખુશાલી મનાવે, પાર્ટી આપે. લોટરી લાગી ગઈ કોકને તો નાચવા લાગ્યો, નાચતા નાચતા હાર્ટ ફેલ થઈ ગયો. એટલો હર્ષનો અતિરેક થઈ ગયો. હર્ષકુમાર સામે બેઠેલ છે. હર્ષને આ રતિ કહેવાય. રતિ અરતિ પાપસ્થાન છે ને 15 રતિ અરતિ. ભૌતિક કોઈ બાહ્ય લાભ થાય અને જીવ આમ એકદમ રાજીનો રેડ થઈ જાય, એ રતિ કહ્યું. ક્ષમતા રાખવાની છે ભાઈ. તો એને બદલે શું કરવાનું? ભગવાન કે છે મારી રડવાનું, જુરવાનું. લબ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ કઈ સફળતા બાઈ પર પ્રાપ્ત થાય તો પોતાની જાતને મહાન માનવી નહીં, એની ખુશાલી મનાવવી નહીં, પાર્ટી આપવી નહીં. તો શું કરવાનું? મારી યાદમાં અને મારા વિરહમાં તારે સતત શું કરવાનું? અઢી અક્ષરનો શબ્દ છે. અઢી અક્ષરનો શબ્દ. મારા વિરહમાં, મારી યાદમાં તારે સતત અઢી અક્ષર કરવાનું. વેરી જુરિયા કરવાનું પાછળ છે. જુરિયા કરવાનું, જુરવું, આમ રડવું, આમ તડપડ તડપવું. એકનો એક દીકરો, યુવાન દીકરો ઓછી તો ગુજરી જાય ને માતાને કેવું આમ હાય વિલાપ, ક્રંદન. વિતરાગ વિયોગની વ્યથામાં, વિતરાગ પરમાત્માનો વિયોગ છે ને, આપણને અત્યારે પ્રત્યક્ષ ભાવ નિક્ષેપે નથી ને, એ વિયોગની વ્યથા એટલે પીડામાં 3 અક્ષર જવાનું. વિતરાગ વિયોગની વ્યથામાં પહેલો અક્ષર સ વર્ગ છે, દંત્ય સ, સસલાનો સ, સ વર્ગ, સ સા સી સી વગેરે કંઈ પણ હોય, એ જવાનું તારે. પાપડને શું કરો? શેકાઈ જવાનું પાપડની જેમ. આપણને ક્યાં છે? તુજ વિયોગ સ્ફુરતો નથી, વચનય નયન યમનાઈ, નહીં ઉદાસીન અભક્તથી, તેમ ગૃહાદિક માઈ. હે પ્રભુ શું કહું? તુજ વિયોગ સ્ફુરતો નથી. મારામાં ભગવાન એકે લાયકાત નથી, આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી. એમાં એક વાત આ કહે છે કે તારો વિયોગ મને સાલતો નથી. નિરાંતે આમ નિશ્ચિંત થઈને જીવન જીવ્યા કરો છો. તારી સાથે મારી એટેચમેન્ટ જ ક્યાં છે? એટેચમેન્ટ હોય તો જે વ્યક્તિ સાથે, તો એ વ્યક્તિ ન મળે ત્યાં સુધી કેવો આમ જીવ તડપ્યા કરે, શેકાયા કરે, રડ્યા કરે, ક્રંદન કરે, ઝૂરણા કરે. એવું ક્યાં કાંઈ થાય છે? નિશ્ચિંત થઈ નિરાંતે બેઠા છીએ. નહીં તો એ વિરહની અગ્નિ એ શું કરે? આપના કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે.
દુનિયામાં કોઈનો વિયોગ થાય છે રડે તો આર્ત ધ્યાન કહેવાય. કોઈ વ્યક્તિનો કે વસ્તુનો કે વિયોગ થાય અને એને કારણે જે રડે છે દુઃખથી એ આર્ત ધ્યાન કરે એને એનાથી કરવું વંદન થાય. પણ ભગવાનનો વિયોગ છે આપણને એનો વિયોગ એની અગ્નિ એ આપણા અનંતા કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે એવી તાકાત ધરાવે છે. પણ ભગવાન એ પણ મારામાં નથી, હું શું કરું? વિતરાગ વિયોગની વ્યથામાં તારે શેકાઈ જવાનું, એટલું ઓગળી જવાનું, મીણની જેમ માખણની જેમ અગ્નિ પાસે ઓગળી જવાનું, પીગળી જવાનું. આપણો અહમ છે ને એને ઓગાળવાનું છે તો અંદરમાં સાચો અહમ પ્રગટ થાય. આ નકલી અહમ, આ પૂતળું, એનું રૂપ, એનું નામ, એ મય એટલા બની ગયા છીએ. એટલે ઓલો અસલી અંદરમાં શુદ્ધ આત્મા રૂપી હું જે છે એ પ્રગટી શકતો નથી. હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, ક્યાં યાદ આવે છે મૂળ સ્વરૂપે? આ પૂતળાને, આ ખોખાને જે નામ મળ્યું છે બસ એમાં એને સજાવવામાં આપણે રાત દિવસ ઓતપ્રોત છીએ. જ્યાં સુધી આ નકલી હું પીગળશે નહીં, ઓગળશે નહીં, ભસ્મીભૂત નહીં થાય વિતરાગ વિયોગની વ્યથામાં, ત્યાં સુધી કે છે તું આવું થાય તો જ તું વાસ્તવમાં મારો અને માત્ર મારો બની શકે. માત્ર મારો, આ માત્ર મહત્વનું છે. આપણે તો દેરાસરમાં હોઈએ એટલી વાર કદાચ તમારે કદાચ મૂકવું પડે, ભગવાનના થોડા ઘણા અંશે હોઈએ થઈએ, બહાર નીકળ્યા લે બધું ભૂલી જઈએ છીએ. પછી ભગવાન કેટલી વાર યાદ આવે 24 કલાકમાં? ભક્તની દશા કેવી હોય? ગાય જંગલમાં ચરવા ગઈ હોય, તાજી વિયાયેલી ગાય પાછી ધારો કે હોય, ચિત્ત ક્યાં પડી હોય? ચારો ચરે, પાણી પીએ, વિસામો ખાય, ઓલું વાગોળે બધું કરતી હોય 24 નિરંતર સહજપણે. એને માળાલીને જપવું ન પડે, મારું વાછરડું, મારું વાછરડું, મારું વાછરડું જપવું પડે ને. સતત શરીરથી કોઈ પણ કાર્ય થતું હોય પણ ચિત્તમાં તો સતત એ વાછરડું જ રમ્યા કરતું હોય. એની જેમ અખંડ તૈલ ધારવત, તેલની ધાર એક વાસણમાંથી બીજા વાસણ તેલ નાખો ને વચ્ચે આમ છૂટે નહીં, અખંડિત ના અખંડપણે સ્મરણ ચાલે પ્રભુનું કે શુદ્ધાત્માનું, ત્યારે કામ થાય. સુતા ઉઠતા હરતા ફરતા ખાતા પીતા કોઈ પણ કાર્ય કરતા 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 પ્રભુ 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 અરહમ 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 અરિયંત 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 અરિયંત. હા, તમને જે શબ્દ ફાવી જાય તે પણ એનું સ્મરણ, શબ્દ ગૌણ વસ્તુ છે પણ એ પ્રભુનું સ્મરણ, શુદ્ધાત્માનું સ્મરણ નિરંતર ચાલ્યા કરે, સુખમાં કે દુઃખમાં કંઈ પણ કાર્ય કરતા. હકીકતમાં આ જ મારી ભક્તિ છે અને પૂજા છે. ઓલી વ્યવહારિક પૂજા છે ભલે, એ પણ શા માટે કરવાની? સતત મારી યાદને ઘૂંટવા માટે કરવાની છે. કંઈક બાહ્ય આલંબન જોઈએ જીવને. આપણે બાળ જીવ છે ને, બાબા ગાડી ચાલવા માટે જોઈએ ઠેલણ ગાડી. પછી બરાબર ફાવી જાય પછી એની ઠેલણ ગાડીની હવે કોઈ ઠેલણ ગાડી હાથમાં લઈને ચાલે તો કેવું લાગે? હા, અને લાકડી, યુવાન છોકરોને આમ લાકડી લઈને ચાલે તો કેવું લાગે? સીધું ચાલુ હોય. ડુંગર ઉપર ચડવું હોય તો જુદી વાત છે કદાચ. શરૂઆતમાં આલંબન જોઈએ અને પછી તો આલંબન વિના પણ સહજપણે પ્રભુનું સ્મરણ ચાલ્યા જ કરે. હું આત્મા છું. રાતના 2 વાગે ઉઠીને કોઈ પૂછે ભાઈ તમે કોણ છો, તરત તમારું નામ તમે બોલશો, હું ફલાણો છું, બરોબર ને? અડધી ઊંઘ પડી હોય તો એ પણ એ નામ સાથે એટલું એટેચમેન્ટ ગાઢ થઈ ગયું છે. નામાભ્યાસ એને કહેવાય. એ તરત આ ખોખાનું નામ એ આપણે બોલી દઈએ છીએ. એ વખતે શુદ્ધ આત્મા, ભલે કાંઈ બોલવું પડે તો બોલીએ, અંદરમાં એ વખતે પણ આત્મા શું ખ્યાલ આવે. વ્યવહારથી બોલવું પડે ક્યારેક નામ, પણ એ વખતે પણ હું આત્મા છું. અમે કેટલાક વર્ષો પૂર્વે કોબામાં ગયા હતા, ગાંધીનગર પાસે અમદાવાદથી થોડી દૂર કોબા. ત્યાં આત્માનંદજી નામે એક વિશિષ્ટ આત્મસાધક સંત થઈ ગયા. અમે કુદરતી ત્યાં 2-3 દિવસ રોકાયા હતા. થોડી વાર કઈ કોઈની સાથે પણ કઈ વાત કરતા હોય વચ્ચે વચ્ચે 1-2 મિનિટમાં જ, વધુ સ્કેપ નહીં, આમ 15 મિનિટ કે 20 મિનિટ કે પછી એમ નહીં, 1-2 મિનિટને અંતરે હું આત્મા છું. હળવેથી બોલી લે, હું આત્મા છું. આપણે સાંભળી શકીએ હળવેથી, એ રીતે બોલી લે. એટલે એ રીતે દ્રવ્યથી પણ સતત
એ રીતે આત્માનું સ્મરણ ચાલ્યા કરે. આજ મારી ભક્તિ અને પૂજા છે કરી. એ દશાને પામવા માટે આ વ્યવહાર ભક્તિ અને પૂજા પણ ઉપયોગી અને જરૂરી છે. તો આ શાશ્વત નવપદીને, આ નવપદો, નવ અમૃત કુંભો શાશ્વત છે, કાયમ કરવા જેવા છે. હાજી હા, કરીએ પછી નવે નવ. એકવાર હવે આ પૂરું કરી લઈએ, પછી નવે નવને આપણે એકવાર રિપીટ કરી લઈશું. આ શાશ્વત નવપદીને સદા નિસંગ ભાવે આત્મસાત કરવામાં તું સફળ બને. નિસંગ ભાવે, સંગ એટલે આસક્તિ. અહીંયા ગણપતિનો ગૌતમ સ્વામીનો ગ છે, ઘરનો ગ નથી નિસંગમાં. તો સંગ એટલે આસક્તિ. સંગ ચતુર્વી સંઘમાં ઘરનો ઘ આવે, અને ઘર ગધેડાનો ઘ હોય સંગ, તો આસક્તિ. તો આસક્તિ રહિત પણ, એટલે બીજે ક્યાંય આસક્તિ પૂતગલ ભાવમાં ન હોવી જોઈએ, અનાત્મ ભાવમાં ક્યાંય આસક્તિ ન હોવી જોઈએ. એ રીતે આ શાશ્વત નવપદીને આત્મસાત કરવામાં તું સફળ બને, તો જ તું મારો બની શકે. તો હું તને મારા અને માત્ર મારા સેવક તરીકે જોઈશ અને સ્વીકારીશ. સતી સ્ત્રી જેમ એક જ ઠેકાણેનું સર્વસ્વ સમર્પણ હોય મન વચન કાયાનું, એ રીતે ભક્ત આત્મા સંપૂર્ણપણે એ પ્રભુને સમર્પિત હોય. માટે માત્ર બીજા મારો પણ સેવક અને વળી પૂતગલનો પણ સેવક હોય તો ચાલે નહીં. પછી તારી પાસે આટલું જો તું કરી શકીશ ને, તો તને ઇનામમાં શું મળશે? તારી પાસે શાશ્વત શાંતિ. મોક્ષમાં તો જોય, સંસારમાં હોય ત્યાંય પણ તને શાંતિ. બાહ્ય સંજોગો ક્યારેક કર્મ ઉડેથી એકદમ વિચિત્ર ભલે હોઈ શકે પ્રતિકૂળ, છતાં પણ અંતરમાં શાંતિ અને વિશાળ વિજ્ઞાન. છેલ્લે તો કેવલ જ્ઞાન મળે, લોકાલોક પ્રકાશક. પણ સંસારમાં પણ અવધિ જ્ઞાન, હા, અને વિશિષ્ટ સંગને તો મનઃપર્ય જ્ઞાન જેવા જ્ઞાન પણ પ્રગટ થઈ શકે. તારી સ્મરણ શક્તિ પણ વધી જાય, સતજ્ઞાનનો ક્ષયોક્ષમ પણ વધી જાય. વિશાળ વિજ્ઞાન, અમૂલ્ય આનંદ, જેની કોઈ મૂલવણી ન કરી શકાય. કરોડો રૂપિયા દેતા પણ ન મળે, કરોડો ડોલરો કે હીરા માણિક મોતી દેતા પણ ન મળે એવો અમૂલ્ય આનંદ સહજપણે અંતરમાં 24 કલાક વર્તાયા કરે. સહજ સમાધિ મળે, કોઈ પ્રયત્ન પછી કરવો ન પડે, સહજ. આપણે તો ઉઠીએ તો ત્યાંથી ઉપાધિ શરૂ થઈ જાય. હા, સુઈએ એટલી વાર સમાધિ, તો એટલી વાર સમાધિ અંદરમાં ગડમથલો કંઈક ચાલ્યા જ કરે, સ્વપ્ના પર ચિત્ર વિચિત્ર આવ્યા જ કરે. સુવા છતાંય શાંતિ કે સમાધિ ન હોય. પણ આ તો સહજ સમાધિ હોય, એને માટે પ્રાણાયામ કે શ્વાસ રોકવો કે કાંઈ કરવું ન પડે. સહજ સમાધિ અને પવિત્ર પરિણતિ. પરિણતિ એટલે પરિણામ, અધ્યવસાય, ભાવ કે લેસ્યા, પવિત્ર સતત. એ બધું સામે ચાલીને આવશે. જો તું આ અમૃત કુંભને બરાબર આત્મસાત કરતો રહીશ, તો આ બધું તો સામે ચાલીને આવશે. તારે એને માટે કાંઈ ફાંફા નહીં મારવું પડે, લાઈનમાં ઉભા રહેવું નહીં પડે, ફોર્મ કોઈ ભરવા નહીં પડે, કશું નહીં કરવું પડે. આ બધું સામે ચાલીને આવશે. આપણા પંચસૂત્રની પણ વર્ધમાન શકસ્તમાં છેલ્લે આવે ને, સ્વર્ગાપ વર્ગ શ્રીયોપી ક્રમેણ યથેચ્છમ સ્વયં વર્ણોત્સવ સમુત્સુકા ભવંતી. આ વર્ધમાન શકસ્તવનો અર્થની અનુપ્રેક્ષા સાથે રોજ પાઠ કરે, એનો મંત્ર ઓમ રીમ શ્રીમ અરહમ નમનો જાપ કરે, તો એને અલગ 11 લાભ બતાવ્યા. એમાં એક લાભ છેલ્લો એ કયો કે સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી પણ સ્વયમેવ સામે ચાલીને તારા કંઠમાં વરમાળા આરોપવા માટે ઉત્સુક બનશે, ઉત્કંઠિત બનશે. તારે પછી એને માટે કંઈ નહીં કરવું પડે. એમ અહીંયા પણ કહે છે કે આ બધું સામે ચાલીને આવશે, અને ત્યારબાદ તું સદા મારો બનીને જ રહીશ, કાયમ માટે. પછી મારાથી તમે કોઈ છૂટો પાડી શકશે નહીં, મારી પાસે જ રહેશે, વિખૂટો નહીં પડે. એટલે કે મહાવીર ક્ષેત્રમાં જન્મ થાય, ભગવજા 20 તીર્થંકરો હંમેશા ઓછામાં ઓછા વિચરતા હોય એવા કોઈ પણ તીર્થંકર પરમાત્માના સાનિધ્યમાં જન્મ થાય. જે 1, 2, 3 કદાચ ભાવ બાકી હોય તો પણ, એટલે દ્રવ્યથી પણ, વ્યવહારથી પણ, આ દ્રષ્ટિએ પણ તું મારા સાનિધ્યમાં રહીશ.
મારા હાથે તને રજોહરણ ચારિત્ર મળી શકશે. અરે મારાથી કોઈ પણ અલગ કરી નહીં શકે. મોહ રાજાની પણ તાકાત નહીં કે પછી મારાથી તને અલગ કરી શકે. પણ વાત શું છે? તને અમૃત કુંભ જેવા આ નવ મુદ્દા અપનાવવા મંજૂર છે ને ભાઈ? પૂછે છે ભગવાન. બોલો શું જવાબ આપવો છે આપણે? તો આજ કહીશું આપણે. કેમ વિચારજે ભગવાન, શાંતિથી વિચારજે, ઉતાવળ નથી ભગવાન. અત્યારે જવાબ આપવાની ઉતાવળ, શાંતિથી વિચારજે. તું બરાબર કરી શકીશ ને? તને આ 9 મુદ્દા યાદ તો રહેશે ને ભાઈ? એટલા યાદ રહ્યા હશે, એમાંથી 3-4 તો યાદ રહી ગયા. શરૂઆત તો છેલ્લા હતા. એક બે શબ્દમાં આવી જાય જવાબ. એવા હતા. સૌથી પહેલો મુદ્દો કયો હતો? બોલો. ડગલે ને પગલે સતત ભગવાનની આજ્ઞા. મારું વચન એટલે આજ્ઞા, ઉપદેશ. મારા પ્રભુએ અત્યારે શું કહ્યું છે? આ સમયે હું જે કાર્ય કે ક્રિયા, ચાહે વ્યવહારિક કે ધાર્મિક કરી રહ્યો છું, કે શરીરની કે આત્માની કરી રહ્યો છું, તો દરેક માટે ભગવાને કંઈક ને કંઈક વિધિ બતાવી છે. એ ગુરુગમથી જીનવાણી શ્રવણ કરવાથી સાંભળવી, સમજવી અને એ પ્રમાણે વર્તવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. એમાં કંઈક કચાશ હોય તો એનો ફટકો રાખવો, પશ્ચાતાપ કરો. અને તારા કરતા વધુ બીજા જે સારી રીતે આજ્ઞાનું અનિશુદ્ધ પાલન કરતા હોય એના પ્રત્યે અહોભાવ ધારણ કરવાનો, બહુમાન ભાવ ધારણ કરવાનું. અને એવી ભાવવાની કે હું પણ ક્યારે આ ફલાણા વ્યક્તિની જેમ અનિશુદ્ધ ડગલે ને પગલે આ વ્યક્તિ કેવું બરાબર 17 સંદાસા પ્રમારજીને ખમાસના આપે છે, હું તો આપી શકતો નથી શરીરના કારણે કે પ્રમારના કારણે. હું ક્યારે આવી રીતે સંપૂર્ણ શુદ્ધ ક્રિયા દરેક ક્રિયા કરીશ? આ કેવા ઊભા કાવસર કરે છે, પ્રતિક્રમણની બધી ક્રિયા ઊભા કરે છે. હું ક્યારે અપ્રમત્તપણે આવી રીતે ઊભો કરીશ? એવી રીતે અનુમોદના અને પોતે ભાવના કરવાની અને યથાશક્તિ પ્રયત્ન કરતા રહેવાનું. તો એ રીતે પહેલો મુદ્દો, પહેલો અમૃતમ, પગલે પગલે પ્રભુની શું આજ્ઞા છે? રસોડામાં જૈણાની આજ્ઞા છે, વ્યાપારમાં નીતિ પ્રમાણિકતાની આજ્ઞા છે ભગવાનની, ચાલતી વખતે રિયા સમિતિના પાલનની, બોલતી વખતે ભાષા સમિતિના પાલનની, ભોજન કરતી વખતે એષણા સમિતિનું પાલન, અભક્ષ્ય અનંતકાય વગેરે ટાળવાની આજ્ઞા, અનાસક્તિપૂર્વક વાપરવાનું શરીરને ભાડું આપવા માટે, બિનજરૂરી વસ્તુનો નિકાલ કરતી વખતે પારિષ્ઠાપનિકા સમિતિ, કોઈ વસ્તુ લેતી મૂકતી વખતે આદાન નિક્ષેપ સમિતિ. અત્યારે તો આ સિઝનમાં જીવજંતુઓ કેટલા બધા કીડી મંકોડા વગેરે થઈ ગયા હોય, જરાક ઉપયોગ ચૂક્યા, સાવધાની હટી કે દુર્ઘટના ઘટી. બરોબર ને? રોડ ઉપર લખેલો સાવધાની હટી દુર્ઘટના ઘટી. જરાક ઉપયોગ ન મૂક્યો ત્યાં કોકનું જે કીડી કે જીવજંતુ ચગડાઈ જાય, મરી જાય. પછી આપણે કમોતે મરવું પડે ભવાંતરમાં. આપણને એ કોઈને કોઈ રીતે આપણા અકસ્માતો થાય, હમણાં જેમાં થાય આપણે ક્રેશ વગેરે. એટલે સર્વરક્ષાથી સ્વરક્ષા છે, એમાં આપણી રક્ષા સંભાળી છે પોતાની. તો આ રીતે ડગલે પગલે ભગવાન કહે છે મારા આજ્ઞાનું પાલનનું લક્ષ્ય રાખવાનો. બીજો અમૃતમ કયો હતો? સદગુરુની ઉપાસના. મારા સુધી પહોંચાડનાર, મારા સ્વરૂપને ઓળખાવનાર, મારા સ્વરૂપનો આંશિક અનુભવ કરનાર એવા આત્મજ્ઞાની, ગીતાર્થ અને સંવિઘ્ન વૈરાગ્યવંત એવા સદગુરુની તારે ઉપાસના કરવાની. બની શકે તો એના શરણે જીવન સમર્પિત કરીને આખું જિંદગી એમની આજ્ઞા અને એમની ઈચ્છાને પણ અનુસરવાનું. હોંશે રાજી થઈને સદગુરુમાં તારે મારો જ દર્શન કરવાનું. ગુરુની પણ આ ભગવાન છે એ રીતે અહોભાવપૂર્વક એમની ઉપાસના કરવાની. આ બીજો અમૃતકુંભ ભગવાને બતાવ્યો હતો. ત્રીજો અમૃતકુંભ શું બતાવ્યો હતો? પ્રસન્નતાથી બધું જ સહન કરવાનું. પણ શારીરિક કોઈ બીમારી વગેરે આવે કે બીજી કોઈ પ્રતિકૂળતાઓ, અંતરાય કર્મના ઉડેથી આર્થિક મૂંઝવણો આવે, અથવા કોઈ વ્યક્તિ તરફથી તને કનડગત થતી હોય, અને એમ લાગે કે હું તો આનું કંઈ બગાડતો નથી, તો પણ આ મારી સાથે એવી આડાઈ કેમ કરે છે? હવે તો હું એને નહીં છોડું. ઘડીક ભડિયા તો કે ન છડિયા, ટીટ ફોર ટેટ. એ જે તારું મગજમાં ભૂસો ભરાઈ ગયો છે ને અનાદિ કાળનો, એને ઘસી વાળી જોડીને સાફ કરવાનો. હવે તો શું યાદ રાખવાનું? સામો થાય આગ તો તમે થજો
વાણી આ છે પ્રભુ વીર અને વાસુ પૂજ્યની વાણી. અત્યારે તો બોલીએ છીએ, પણ અવસર આવે ત્યારે યાદ આવે તો ખરા તમે શું કહો, જીન વાણીના શ્રોતા. આ સહનશીલતા ઉપર એક અજબનું દ્રષ્ટાંત થોડી વાર પછી આપણે લઈશું એક રાધેજી ભગવંતનું. ત્યાર પછી ચોથો અમૃત કુંભ કયો હતો? હા, વેરી ગુડ. મેં જેને ચાહ્યા, તમામ જીવોને ચાહ્યા ભગવાને, ભયંકર ઉપસર્ગો કરનારને પણ ચાહ્યા જ છે. એના પ્રત્યે પણ કરુણાના ઉલટા આંસુ આવ્યા છે કે અરર આ બિચારાનું શું થશે, સંગમ દેવતાનું મારા નિમિત્તે કેટલા કરવો બાંધી ગયો. હા, એટલે એક પણ અપવાદ નહીં. 1000માંથી એક પણ જાય તો બાકી કેટલા રહે? 3 મીંડા રહે. આપણે વિચારી ગયા અગાઉ, યાદ કરજો. હા, બધા સાથે મૈત્રી ભાવ. આ ફલાણા કે ફલાણી એકને આણે તો નહીં છોડું, મારું જે થવાનું તે થાય. આવો મગજમાં ભૈરભાવ, પુષ્પના વૃત્તિ, બદલાવ લેવાની વૃત્તિ પડી હશે, આવું ઝેર અંદરમાં પડ્યું હશે, ત્યાં સુધી આપણું મેળ નહીં સામે. એટલે ચોથો આ મુદ્દો, સર્વ જીવો સાથે મૈત્રી ભાવ, એમાં એક પણ અપવાદ નહીં. આપણા પ્રત્યે ગમે એટલું પ્રતિકૂળ વર્તન કરતો હોય, અથવા આપણા પ્રત્યે ભલે નહીં, બીજા પ્રત્યે, દેશ પ્રત્યે, રાજ્ય રાષ્ટ્ર, હા, એનું કરુણા ચિંતવવાની કે એને સદબુદ્ધિ મળો. કદાચ એ ફાંસી લટકતો હોય, એમને જ થયો ફટરો બને લાગ જેવો, તારાય કરો બંધાઈ જશે. એમાંથી બોધપાઠ લે છે, અને સાથે એ પણ વિચાર છે કે હે જીવ, ભૂતકાળના કઈ ભવોમાં તે પણ આવા ધંધા કર્યા છે, તું એ ફાંસી લટક્યો છે ભાઈ. હા, આપણે કઈ દૂધના ધોયેલા નથી, આપણે કઈ ઉપરથી ટપ્યા જન્મ્યા નથી. એટલે સબે જીવા કમ વસ એમ વિચારીને એવા ભારે કર્મી અથવા કદાચ અભવ્ય જેવા કોઈ જીવ હોય, એના પ્રત્યે પણ દ્વેષ કે તિરસ્કાર કે ઘૃણા કરવાને બદલે કરુણા ચિંતવજે. અને છેલ્લે માધ્યસ્થ ભાવના, સાંગ સુધારસની 16મી ભાવના, માધ્યસ્થ ભાવના વિચાર છે. ભૂલે છું કે એનો કોઈનો તિરસ્કાર કરતો નહીં, કારણ કે એવા એ જીવની અંદર પણ અંદરમાં તો સિદ્ધ ભગવાન જેવો અથવા અરિહંત મારા જેવો શુદ્ધ આત્મા આની અંતરમાં બિરાજમાન છે. અત્યારે જે કઈ પાપો કરી રહ્યો છે એવા પ્રકારના ગાઢ કોઈ ચીકણા નિકાચિત મહામોહનીય કર્મના ઉદયના કારણે એ અજ્ઞાનતાથી બિચારો એવા કાર્યો, પાપ કાર્યો કરી રહ્યો છે. બાકી અંદરમાં તો અત્યારે પણ એ સિદ્ધ ભગવાન કે હરિયંતે કેવલી ભગવાન જેવો શુદ્ધાત્મા જ છે. એ રીતે દરેકે દરેક જીવમાં, પછી એ મનુષ્ય હોય, પશુ પક્ષી હોય, કીડી મંકોડ હોય, સાપ હોય, વીંછી હોય, કટરનો ભૂંડ હોય કે વિષ્ઠાનો કીડો હોય, એ પેટમાં કર્મિયા થતા હોય, નીકળતા હોય, એ વખતે એમાં ભગવાન દેખાવા જોઈએ. બરોબર? દરેક જીવમાં જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. બધામાં ભગવાન દેખાય. ઝાડમાં, પાનમાં, વૃક્ષમાં, બધે ભગવાન 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 દેખાય. એવી સ્થિતિ આપણી ક્યારે આવશે? સફેદ કલરનું કંઈ પણ ભાત કે ખાતા કે ચોખા જોતા આપણે અરિહંતનો સફેદ વર્ણ યાદ આવે. કપડા કોઈના સફેદ જોઈને પણ, આ દીવાર પક્કાની સફેદ ભીંતોને જોઈને પણ અરિહંતનો સફેદ વર્ણ યાદ આવે આપણને. ઘઉં વીણતા એ વખતે સિદ્ધ પરમાત્માનો લાલ વર્ણ યાદ આવે. કોઈના લાલ કપડા જોઈને પણ સિદ્ધ પરમાત્મા યાદ આવવા જોઈએ. પીળા રંગના જો બેઠા છે આપણા કાંતિભાઈ પીળો કરીને, એ વખતે આચાર્ય ભગવંતનો પીળો વર્ણ આચાર્ય પદનો એ યાદ આવવું જોઈએ. નવો આયરિયાણ યાદ આવવું જોઈએ. અને કોઈનું ગ્રીન કલરનું કોઈ હોય તો એને જોઈ કરીને મગ વગેરે જોતા ઉપાધ્યાય ભગવંત નમો ઉપજાયાણું યાદ આવવું જોઈએ. અને શ્યામ વર્ણ કેટલું વર્ણ જોતા નમો લોએ સબ અડદ વગેરે જોતા પણ નમો લોએ સબ સાવ પંચ પરમેષ્ઠી ભગવંતો કોઈ કલર જોતા એ યાદ આવવા જોઈએ. પછી આગળ કે છે 5મો અમૃત કુંભ કયો? મારા બનવું એટલે સમર્પણ, કુરબાની. તારી પાસે રહેલી તમામ ચીજ, સર્વ શક્તિ, સર્વ લબ્ધિની મને કુરબાની આપવાની, ચડાવવાનું, અર્પણ કરવાનું. આપણે તો ફળને નૈવેદ્ય મૂકી આવીએ, એમાં પણ લાગ આવે તો જે લોઅર ક્વોલિટીના હોય ઘણા એ મૂકવા પ્રયત્ન કરે. રૂપિયામાં પણ જુએ કે 5 કો 10 કો જયારે હતો પહેલા, એનો સિક્કો હોય તો પહેલા ઈ નાખે,
જે આવ્યું હાથમાં 1000ની નોટ રાખી દીધી એવું કરનારા કેટલા હશે? રોજના સોનાના જવલાથી ભગવાન જે દિશામાં હોય એ દિશામાં કોણ સાથીયાગીરી કરતા હતા? શ્રેણીક મહારાજા. રોજ નવા. આપણે એવું ક્યારે કરશું? ગોયમાં, ભગવત સૂત્રમાં ગોયમાં શબ્દ આવે દરેક વાર સોનામોર મૂકતા હતા. કોણ? પેથર શાહ મહામંત્રીશ્વર. આવું આપણે ક્યારે થશે? આવું સમર્પણ ભાવ દરેક ચીજ આપણી જે કઈ મળ્યું છે બાહ્ય દ્રષ્ટિએ તારું બધું ભગવાનની કૃપાથી. ભલે આપણે પુણ્ય બાંધ્યું પડે, પુણ્યને ઓળખાણ કરાવનાર કોણ? મૂળમાં પરમાત્મા છે. માટે પ્રભુ તારું છે, મારું કાંઈ છે જ નહીં. ફોકટનો અહંકાર કરું છું કે મેં આ મૂક્યું. એટલે બધી ચીજ, સર્વ શક્તિ, સર્વ લબ્ધિ બધી ભગવાનની કૃપા અને કરુણાથી પ્રગટ થાય છે. એનો ક્યાંક અહંકાર ના આવી જાય. માટે બધું જ બધાની કુરબાની કરવાની સગડી ઈચ્છા, બધી જ મહત્વાકાંક્ષા. કોઈ હું મોટો બનું, કંઈક બનું, આઈ એમ સમથિંગ, અથવા હું થાઉં મોટો કંઈક, એવી અપેક્ષા નહીં રાખવાની. તત્વામૃતમાં એક મહાપુરુષ કહે છે, ધૂળના રજકણથી કે અરે નિગોદના જીવથી પણ તારી જાતને નીચી માનજે. કે નિગોદનો જીવ અહીં મોટા પાપ તો નથી કરી રહ્યો, આપણે તો આ મન વચન કાયા યોગ અને 5 ઇન્દ્રિયો મળી નથી કેટલા પાપ કરી રહ્યા છીએ. એટલે મારા કરતા તો નિગોદનો જીવ સારો, મારા કરતા તો એકેન્દ્રિય ધૂળની રજકણ વગેરે પણ સારી કે એટલા પાપ તો નથી કરતી. આ રીતે સમજણપૂર્વક કહે છે. આવી લઘુતા અને નમ્રતાનો ભાવ ટકાવી રાખજે. ધૂળના રજકણથી કે નિગોદના જીવથી પણ તારી જાતને નીચી માનજે. કોઈ જીવથી આગળ થવાનું કોઈ પણ પ્રકારે, સંપત્તિની રીતે કે બીજી કોઈ પણ રીતે આગળ થવાને માટે પ્રયત્ન કરતો નહીં. બધાથી પાછળ છેલ્લો રહેજે. કોઈ જીવ સાથે અથડામણમાં, સંઘર્ષમાં ભૂલે ચૂકે આવતો નહીં. તારે જે જતું કરવું જતું કરી, લેટ ગો. તમને આ જોઈએ છે, લઈ જાઓ ભાઈ, વાંધો નહીં. ઘી ઢોળાયું તો એ ખીચડીમાં છે ને. સંપત્તિના ભાગ પાડવાના હોય, 4 ભાઈ હોય ને કોઈ હઠ પકડી જીતી હોય, મને આટલું આમ જોઈશે, ભલે કાંઈ લે ભાઈ, કાંઈ મારો ભાઈ છે, એવો ભાવ કેળવજે. અને સગડી ઈચ્છા, સર્વ મહત્વાકાંક્ષા અને સકલ કાર્ય અને તમામ ભાવનાનું મને સમર્પણ કરવાનું. શોર્ટમાં કે સમર્પણ, સર્વ સમર્પણ. શોર્ટમાં કેવું હતો? 5મો મુદ્દો સર્વ સમર્પણ પ્રભુને. 6ઠ્ઠો મુદ્દો પણ આમ લગભગ એવો મળતો જ આવે છે. એમાં પણ સમર્પણ ભાવની જ વાત છે, પણ એમાં કર્તૃત્વ ભાવ, તમામ શુભ કાર્યમાં અકર્તા ભાવ. શોર્ટમાં લખવું હોય તો અકર્તા ભાવ નો અભ્યાસ. મેં કર્યું છે, હું કરું છું, મારાથી થયું, આ મારા કારણે થયું, એવો જે કર્તાપણાનો અહંકાર એને ઉઠાવી અને એની જગ્યાએ મારા પ્રભાવ, પ્રભુના પ્રભાવથી, ભગવાનની કૃપાથી એ ગુરુ કશાય થયું. માત્ર હોઠથી વાણીથી બોલવાનું નહીં, પણ હૃદયથી સ્વીકારવાનું ને સમજવાનું એ હતું. ત્યાર પછી 7મો મુદ્દો કયો હતો? એમાં પણ કર્તૃત્વમાં હટાવવાની વાત છે, પણ શેમાં? સાધનામાં. 6ઠ્ઠો 7મો. હવે 7મો મુદ્દો, 7મો અમૃતમ છે કે સાધના તારે કરવાની. તપ, જપ, સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન, ચિંતન બધું તારે કરવાનું. એ પૂરેપૂરી શક્તિ લગાવીને કરવાનું. અને એમાં સફળતા મળે એટલે મેં આ કર્યું એટલે આમ થયું એમ નહીં. પોતાનો કર્તૃત્વ ભાવ હટાવી મારા સામર્થ્યને કેન્દ્ર સ્થાને ગોઠવજે. કરતાપણાનો અહંકાર પડ્યો છે ત્યાં સુધી સફળતા નહીં જ મળે. કહેવાય છે કે ગૌતમ બુદ્ધે કેટલાય વર્ષો સુધી ગૃહત્યાગ કર્યા પછી 12 વર્ષ સુધી લગભગ અલગ અનેક સંતોને મળ્યા અને જેમણે જે કઠિનમાં કઠિન સાધનાઓ બતાવી એ સાધનાઓ કરી, પણ અંદરમાં બોધિ જ્ઞાન પ્રગટ થતો નહોતું. તપ કરીને કાયા હાડ પિંજર જેવી થઈ ગઈ હતી, તોય પણ એ એમની જે લક્ષ્ય હતો આત્મજ્ઞાન કે બોધિ જ્ઞાન કે જે કહો તે પ્રગટ થતો નહોતું. અંદરમાં આ કર્તૃત્વ ભાવ, હું કરું છું, સાધનાનું પણ કર્તૃત્વ ભાવ પડ્યો હોય ને જય રત્ન મહારાજ, ત્યાં સુધી જ્ઞાન પ્રગટે નહીં.
છેલ્લે મૂક્યું મારું કામ નથી. જેવો અહંકાર ખર્યો આ મારું કામ નથી. કેવળ જ્ઞાન તથા સમ્યક જ્ઞાન બોધિ વાટ જોતું સીધું પ્રગટ થઈ ગયું. અહંકાર જેવો ખસ્યો, બાહુબલી શું એવું થયું ને, જેવો અહંકાર ખસ્યો, હમણાં જઈને વંદન કરું, ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એક પટ્ટી, કોઈ નાનકડા દોષની પટ્ટી પર આખા યંત્રને ત્યારે ખોરવી નાખે. અમદાવાદની કોઈક મિલમાં બનેલી સત્ય ઘટના, થોડા વર્ષે પૂર્વે કાપડની મિલ, પેલા વખણાતી અમદાવાદની કાપડની મિલો, રોજનું લાખોનું માલ જેમાં ઉત્પન્ન થાય, ટર્નઓવર થાય, એવી કોઈક મિલ એકાએક સ્ટોપ થઈ અટકી ગઈ. મશીનો ચાલે નહીં. ઘણી કોશિશ કરી પણ ચાલતી નથી. ઘણા ક્વોલિફાઈડ એન્જિનિયરોને ફોરેનથી બોલાવવામાં આવ્યા, એમણે કોશિશ કરી પણ ચાલતી નથી. મોટે ભાગે શું ડિગ્રીઓ દાંત આપીને પણ મેળવેલી હોય અથવા ગોખણપટ્ટીથી પાસ થઈ ગયા હોઈએ, પણ આ કરતા જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી ગામડીઓ પસાર થતો હતો. અને મિલના માલિકને સવારના પોરમાં આમ ઉદાસ થઈને રોટલા ઉપર બેઠેલો જોયો. તારા થોડી ઓળખાણ પર હશે કદાચ. પૂછે છે, કેમ ભાઈ, કેમ સવારના પોરમાં કેમ આવું દિવેલ પીધા જેવું ડાચું લઈને બેઠા છો? શું કરું કે છે, આ રોજનું લાખોનું નુકસાન થઈ રહ્યું છે. આ મિલ અટકી ગઈ છે, ચાલતી નથી. કોણ જાણે એટલા એન્જિનિયરોને બોલાવ્યા, કાંઈ થતું નથી. તો એમ વાત છે, જરા મને જો આપશો. અરે ભાઈ, તું શું કરી શકવાનો હતો? આ મોટા મોટા ક્વોલિફાઈડ એન્જિનિયરો ન કરી શક્યા ફોરેનના, તું ગામડીઓ શું કરી શકવા? અરે શેઠ, જરા જો વાતો જો. ભલે હું મારી પાસે કોઈ ડિગ્રીઓ નથી, પણ થોડો ઘણો અનુભવ છે, વડીલોની કૃપાથી છે. ડૂબતો માણસ તણખલું પકડે એ ન્યાયે શેઠે ને લઈ ગયા મિલની અંદર, અને બારીકાથી બધું આમ કેટલાક એવા હોય એના પુણ્ય એવા, ત્યાં જ નજર પહોંચી જાય, ઓટોમેટિક સ્કેનિંગ થઈ જાય ઓટોમેટિક, ત્યાં જ નજર પહોંચી જાય ક્યાં ગડબડ છે. જોતાની સાથે ખ્યાલ આવી ગયો. એટલે શેઠને કહે છે કે શેઠ, ધારો કે હું આ તમારું મશીન બધું ચાલી કરી દઉં, મને શું આપશો બોલો? 10,000 એ જમાનામાં થોડા વર્ષો પહેલા એમ ન ચાલે. સાક્ષી પંચની સાક્ષીએ લખાણ કરી, શૈક્ષિકા કરીને પછી આપણે આગળ વધી આગળ. આમ તો આખો હતો અન્ય. પછી હવે ચાલો બધું થઈ ગયું, શૈક્ષિકા લખાણ. એક નાની હથોડી જોઈએ મને ખાલી. હા, એક હથોડી લાવ્યા. તમે લગભગ ઘણા બધા આ દ્રષ્ટાંત જાણો છો, પ્રાય તમારા ચહેરા ઉપરથી, ઇંગિત આકાર ઉપરથી લાગી રહ્યું છે. બરોબર માવજીભાઈ, જાણો છો ને? નથી જાણતા? શું વાત છે બાદશાહભાઈ? હે, કાંતિભાઈ બી આમ હલાવે છે માથું. શું વાત છે પ્રેમજીભાઈ? કેટલે લગાય? કેટલે લગાય? કેટલે? એક ઠેકાણે કોઈ એવી લોખંડની પટ્ટી છે ને, આમ આડી વળી ગઈ હતી, સીધી આમ હતી, આડી વળી ગઈ. એને કારણે એની બાજુનું જે હતી મશીન એ અટકી ગયું. અટકી પછી લિંક આખી હોય, એક અટકે, આખી ચેનલ બધું અટકી ગયું ઓટોમેટિક. એટલે એને જ્યાં ઓલી પટ્ટી આમ વળી ગઈ હતી ને ત્યાં ઠોક્યો થોડી, સીધી થઈ ગઈ. સીધી થઈ ગઈ, હટી ગયો, શું કે રૂકાવટ હટી ગઈ. આખી મશીનરી તરત ધડ 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 ચાલુ થઈ ગઈ. બોલો તો શેઠ નહીં આખો થઈ ગયો. શેઠ લાવો મારા 10,000. અલ્યા આ એક હથોડી ઠોકવા લાગે 10,000 હોતા હશે. શું જવાબ આપ્યો? હથોડી ઠોકવાનો તો માત્ર 1 જ રૂપિયો છે, પણ હથોડી ક્યાં મારવી એના 9,999 રૂપિયા છે. આ બુદ્ધિ ના, બરોબર, આપવા પડ્યા. લખાણ થઈ ગયું છે એટલે આપવા પડ્યા. વાત એમ છે, ક્યારેક તેના ઉપરથી આ વાત નીકળી. આ અહંકાર, કર્તૃત્વ ભાવ, મેં કર્યું, આ પટ્ટી અટકાવે છે આપણી સાધનાની સફળતાને. એ જેવું ખરી પડે તરત જ્ઞાન પ્રગટી જાય. દેવલાલીમાં હતા ચોમાસુ, ત્યાં એક જૈનબાઈની અજૈનબાઈ હતા, પણ એને આત્માની ખૂબ લગણી લાગેલી, અને એને માટે બેન બાઈ હોવા છતાં એકલા પર્વતોની ગુફામાં જઈને સાધના કરે. બોલો, ડરે નહીં, નિર્ભય. વાઘસિંહ હોય કે બીજો કોઈનો ભય નહીં. એવી સાધના કરી, ખૂબ સાધના કરી, પણ સફળતા મળતી નથી. ક્રંદનની વાત ને, ક્રંદન છેલ્લે આપણા સૌરાષ્ટ્રના સોનગઢમાં ગયા.
એક સાધના સ્થાનમાં ત્યાં પણ ખૂબ રડે, આખી રાત રડ્યા, ઊંઘ ના આવી. વિયોગ તુજ વિયોગ સ્ફૂર્તો હતી. બરોબર, ઓલો મુદ્દો હતો ને આપણે 8મો, ભગવાનનો વિયોગ સાલવો જોઈએ, રડવું જોઈએ, ઓગળી જવું જોઈએ, પીગળી જવું જોઈએ. ખૂબ રડે છે, જુરે છે, કરુણા કરે છે. એમ કરતા 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 થોડીક રાત બાકી હતી ત્યારે સહેજ એને આમ પેલું વાગી ગયું જોખું નિદ્રાનું. ત્યાર પછી જેવા જાગ્યા એની સાથે સીધો અનુભવ જ્ઞાન પ્રગટ થઈ ગયું. બોલો, એ વખતે કઈ સાધના કરવા નતા બેઠા હો, સીધું. પહેલા બધું કરવું જરૂરી છે, પણ પોતે સાધનાનું કર્તૃત્વ ભાવ પડ્યો, હું કરું છું કે મેં કર્યું, ત્યાં સુધી નહીં થાય. આપણો અહંકાર બિલકુલ ખરી પડશે. હું પામર શું કરી શકું એવો નથી વિવેક. વિવેક પાછું આર્ત ધ્યાન નહીં, વિવેક હોવું જોઈએ. આપણે અત્યારે અજ્ઞાન અવસ્થા વર્તમાનમાં છે. કર્મથી આપણે એકદમ ઢંકાયેલા છીએ. આપણી શક્તિ શું છે, બહુ બહુ જ લિમિટેડ. એટલે એવી નમ્રતા, લઘુતાનો ભાવ આવે, કર્તૃત્વ ભાવ હટાવી એની જગ્યાએ ભગવાનના સામર્થ્યને કેન્દ્ર સ્થાને ગોઠવવાનું. આ 7મો મુદ્દો શોર્ટમાં લખવું હોય તો સાધનામાં કર્તૃત્વ ભાવનો અભાવ. સાધનામાં કર્તૃત્વ ભાવ પોતાનો, હું કરું છું કે મેં કર્યું, એનો અભાવ. એની જગ્યાએ પ્રભુની કૃપાને માનવા. 8મી વાત શું હતી? દરેક શુભ વિચાર, વાણી, વર્તનમાં પ્રભુની અમી દૃષ્ટિને માનવાની અને પ્રતિકૂળતામાં પોતાના જ કર્મ, કષાય અને પ્રમાદને કારણભૂત માનવાના. એમાં કોઈ જીવ ઉપર દોષનો ટોપલો ઉડાડવો નહીં. અને છેલ્લો 9મો મુદ્દો હતો પ્રભુની યાદમાં જુરવાનું, વિતરાગના વિયોગની વ્યથામાં શેકાઈ જવાનું, ઓગળી જવાનું, પીગળી જવાનું. હમણાં વાત કરી ઓલા બાઈની જેમ એકદમ. નાનું બાળક હોય ને મેળામાં માની મમ્મીની આંગળી પકડી ચાલતું હોય ને ધક્કા મૂકીમાં અથવા કંઈક કંઈક આમ જોવામાં કુતૂહલમાં આંગળી છૂટી ગઈ મમ્મીની, પછી એ કેવું રડે. પછી એને ગમે એટલા બીજો કોઈ વ્યક્તિ રમકડા આપે, ચોકલેટ આપે, કેડબરી આપે, પીપરમેન્ટ આપે તો એ છાનો થાય ખરો. જ્યાં સુધી એની મમ્મી ન મળે ત્યાં સુધી રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. સંસ્કૃતમાં એક વાક્ય આવે છે. કયું વાક્ય બોલો જો? બાલાનામ રોદનમ બલમ. બાળકનું બળ શું? બાળકનું હથિયાર, બાળકની તાકાત શું? રડવું, ભેંકડો તાણવો. જેવું રડે ભેંકડો તાણે એટલે મમ્મી પોતાના 1000 કામ પડતા મૂકીને દોડતી આવે અને ઉપાડી લે ગોડમાં, ચૂણીયાથી ખવડાવી દે. તો આપણે રડતા નથી મૂર્તો. રડવું પડશે. ક્રંદન ક્યારેક, ભલે સતત નહીં, ક્યારેક ક્યારેક આંખનો ખૂણો ભીંજાવવો પડશે. ઓશિકાની ખોલ ભીંજાઈ જાય એટલું રડવું આવે તો જ અહંકાર ઓગળશે. અને યાદ આવે વેલજી બાપા, બિદડા આશ્રમના સ્થાપક દુસરાવક શ્રી વેલજી બાપા. શરૂઆતમાં આઝાદીની ચળવળમાં જોડાયેલા, પછી પોંડિચેરીમાં અરવિંદ મહર્ષિ હતા વિદ્યમાન. એમના આશ્રમમાં જઈને 4 મહિના એમના માર્ગદર્શન પ્રમાણે સાધનાઓ કરી. પછી બસ બિરડામાં આવી ગામની બહાર શાંત સ્થાને આશ્રમ જેવું બનાવી અને એમાં નિરંતર સાધનામાં રહેતા. પણ સાધનામાં શું કરતા? દોડતા. જયારે બહાર નીકળે ને આખું ખમીસ પહેરા આખું ભીંજાઈ ગયું હોય, આખું ક્રંદનથી રડવાનું. મીરાબાઈએ પણ ભજનમાં શું કહ્યું? અંશુવન સિંચી સિંચી પ્રેમ બોલ બેલ બોઈ. આંસુઓથી સિંચન કરીને પ્રેમની વેલડીને મેં ઉછેરી છે. વેલડીને ઉછેરવી હોય તો પાણી આપવું પડે કે નહીં? એ પાણી કયો અહીંયા? આંસુ, 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 આંસુ. ક્રંદન, પ્રભુના વિયોગના ક્રંદનના આંસુ, ચૂર્ણા સતત. ચૈતન્ય મહાપ્રભુ વગેરેના પણ આવી દશા. એટલે હૃદય પ્રધાન જેનું કુદરતી જીવન હોય ને, લાગણી પ્રધાન, એમને જલ્દી આંસુ આવે. બુદ્ધિ પ્રધાન જેનું વ્યક્તિત્વ કુદરતી હોય પૂર્વ જન્મના સંસ્કારોથી, એને
જલ્દી આંસુ આવે નહીં. બાકી તો આંસુ છે ને, દુઃખના આંસુ નહીં, દોષના આંસુ, પશ્ચાતાપના આંસુ, અહોભાવના આંસુ, એ તો આધ્યાત્મિક સંપત્તિ છે મોટી. પોતાના પાપોના પશ્ચાતાપને કારણે જેની આંખોમાંથી આંસુ વહે છે, કોઈકના ગુણોને જોઈને અહોભાવથી આંસુ વહે છે, પ્રભુની ભક્તિ કરતા કરતા હર્ષના આંસુ વહે છે. કોઈ મોટો આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટો શ્રીમંત છે, બાહ્ય દ્રષ્ટિએ કદાચ ગરીબ પણ ભલે ન હોય, જેની આંખમાં કરુણાના આંસુ ડૂબકીને જોઈને જેનું હૃદય દ્રવે છે અને કરુણાના આંસુ આવે છે, એ આત્મા ખરેખર બહુ મહાભાગ્યશાળી છે, મોટો શ્રીમંત છે. આંસુ નથી તો દરિદ્ર છીએ આપણે, ભલે ને કરોડપતિ કે અરબોપતિ કોઈ હોય, પણ જેની આંખમાં આ પ્રકારના આંસુ, કરુણાના આંસુ, પશ્ચાતાપના આંસુ કે અહોભાવના આંસુ નથી, એ આત્મા દરિદ્ર છે, ભિખારી છે, ગરીબડો છે, વિચારો છે. તો આ નવ પદો, નવ અમૃત કુંભો, એને ઘૂંટજો. હવે એને વિરામ આપીએ છીએ આ વિષયને. હમણાં આમ તો વાતચીત ચોમાસું ચાલે એટલી છે, પણ એકવાર હજી આ નવ અમૃત કુંભોને ઘૂંટવા પડશે ને બરાબર. હા, રોજ વિચારજો, યાદ કરજો, એમાં કેટલી અંશે પાલન થાય છે, ક્યાં ચૂકાય છે, આપણામાં ત્રુટિ ક્યાં છે. જ્યાં શક્તિ ઓછી પડતી હોય ત્યાં પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ આપે કહ્યું તો છે પણ આ પ્રમાણે હું કરી શકતો નથી, મને એવી શક્તિ આપો કે આપના કયા પ્રમાણે હું વર્તી શકું. આ રીતે નિરંતર આત્મનિરીક્ષણ અને પ્રભુ પ્રાર્થના અને ક્રંદન